વિદ્યાર્થીઓએ આપ્યો ટ્રાફિક નિયમનનો સંદેશો। અદ્ભુત માનવ આકૃતિ બનાવી આપ્યો લોકોને સંદેશ। સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી થઈ રહી છે। ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી। તેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના 850 વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદ્ભુત શિસ્ત અને ટીમવર્ક સાથે આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલ લાઇટ્સના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી। શહેર પોલીસના આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ અવેરનેસ કેમ્પેઇનમાં સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો। વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર, ટ્રાફિક એસીપી વીપી ગામિત, શિક્ષણ નિરીક્ષક ડોક્ટર સંગીતાબેન મિસ્ત્રી, પીઆઈ રાઠોડ, શાળા સ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। જી સર, નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે લગભગ 750 કરતાં વધારે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી અને એની અંદર એની પેરીફેરીમાં બાકીના વિદ્યાર્થીઓ ગોઠવાઈને કુલ મળીને 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ। આપણે સૌ જાણીએ છીએ એમ 2025નો પ્રથમ મંથ જાન્યુઆરી માસ છે એ રોડ સેફટી અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આ કેમ્પેન લઈને અમારા આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ડીસીપી મેડમ શ્રીમતી અમિતાબેન વાનાણી, સાથે એસીપી શ્રી વીપી ગામિત સર, ડીઈઓ સર શ્રીમાન ભગીરથસિંહ પરમાર, સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી, પીઆઈ રાઠોડ સર, આ સર્વે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એમણે ખૂબ જ કુનેહપૂર્વક અને ખૂબ જ નજીકથી વિદ્યાર્થીઓના આ કાર્યક્રમનું વિહંગાવલોકન નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકો, ખાસ કરીને અમારા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પસ ડાયરેક્ટર તરીકે અમારે ભગવાનજીભાઈ કાકડિયા, દિનેશભાઈ ડાંગોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજની અંદર એકે એક વ્યક્તિ સુધી આ ટ્રાફિક અને સલામતી આ બંનેના મેસેજ જાય અને એકે એક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરે, સિગ્નલને ફોલો કરે, તમામ ટ્રાફિક રૂલ્સ ફોલો થાય। આ સંદેશ અમારા વિદ્યાર્થીઓએ લીધો હતો। સાથે સાથે આ સંદેશ વિદ્યાર્થીઓ એ રૂપે પણ લીધો કે જેની અંદર વિદ્યાર્થીઓ સાયકલ ચલાવતી વખતે પોતાના માતા પિતાને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરશે અને માર્ગદર્શન પણ આપશે। એ માટે સૌ સંકલ્પબદ્ધ થયા હતા। આ કાર્યક્રમને સંતોએ અને તમામ અધિકારીઓએ ખૂબ જ સારી રીતે સરાહ્યો હતો, આવકાર્યો હતો।